સમાચારમાં આગળ વાત કરીએ બોટાદની તો ઉમેશ મકવાણાએ ભાજપ ઉપર પ્રહાર કર્યા છે। ભાજપે ફરી બોટાદની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો। બોટાદની અવગણના કરીને બોટાદ સાથે અન્યાય કર્યો। નાની નગરપાલિકાઓને પણ મહાનગરપાલિકા બનાવી સાંસદ સભ્યો અને ધારાસભ્યોના સુઝાવોની અવગણના કરવામાં આવી। ગુજરાત રાજ્યની સરકારની દ્વારા 9 જેટલી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જે કેબિનેટમાં ભલામણ કરવામાં આવી છે। સાથોસાથ બનાસકાંઠા જે જિલ્લો છે એમાંથી થરાદ અને વાવ જિલ્લો નવો બનાવવાની કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે। જેમાં આમ જોઈએ તો સરકારની અનાવડત આમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે। મોટાભાગના સાંસદશ્રી ધારાસભ્યશ્રીઓના કોઈ સૂચનો સરકાર દ્વારા કોઈ ધ્યાનમાં લેવામાં આવ્યા નથી, એટલે કે અનેક જગ્યાએ આનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને હું મારા મત વિસ્તાર બોટાદ શહેરની વાત કરું તો અમારી માંગ વર્ષો જૂની હતી કે બોટાદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે। અનેક વખત મેં ધારાસભ્ય તરીકે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી લેખિત અને રજૂઆતો પણ કરી હતી કે બોટાદ શહેરની જે વસ્તી છે 3 લાખ કરતાં વધારે વસ્તી છે। એ ગ્રેડ પ્લસની નગરપાલિકા છે, વિસ્તારમાં પણ ખૂબ જ મોટી છે। તો સાથોસાથ જે મહાનગરપાલિકાની જે રાજ્ય સરકાર દ્વારા 9 જેટલી મંજૂરી આપવામાં આવી છે કેબિનેટમાં, તો બોટાદને પણ મંજૂરી આપવામાં આવે, દરજ્જો આપવામાં આવે તેવી અનેક વખત અમે રજૂઆત કરેલી। પણ એવું લાગી રહ્યું છે કે ભાઈ ગુજરાતની અંદર અધિકારી શાસન ચાલી રહ્યું લાગે છે અને કંપની શાસન ચાલતું હોય। જે રીતના ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું એવું જ શાસનનો અનુભવ આજે ગુજરાતમાં ધારાસભ્ય તરીકે મને પણ થઈ રહ્યો છે કે ભાઈ આટલી બધી રજૂઆત કરવા છતાં તેમ છતાંય પણ ગુજરાત સરકારનું આંખ આંડે કાન કરવામાં આવ્યા છે કે એટલે બોટાદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો નથી। તાજેતરમાં જ ગુજરાત રાજ્યની સરકારની કેબિનેટ દ્વારા 9 જેટલી